મહાભારતમાં એક પ્રસંગ છે. અર્જુન પાંડવોને વિજય મળ્યો, રાજ્ય મળ્યું અને ભગવાન દ્વારિકા આવ્યા. પછી થોડા દિવસ પછી અર્જુન કૃષ્ણને મળવા આવે એવી કથા છે. પણ જે દિવસથી અર્જુન દ્વારિકામાં આવ્યો તો બસ ભગવાન એની પાછળ ને પાછળ જ ફર્યા કરે. અર્જુન તો સ્નાન કરી લે, અર્જુન તો ભોજન કરી લે, અર્જુન તો આરામ કરી લે, અર્જુન અમારો બગીચો, બસ અર્જુન અર્જુન જ કર્યા કરે. 8 રાણીઓ ભગવાનની જે હતી એમાં સત્ય, ભામા, પ્રિયવંદા, આ બધી રાણીઓ તો મસ્કરી કરવા માંડી. એ તો બહુ મોટા ઘેરેથી આવેલી ને, એટલે આ ભગવાનનું ગાનપણ તો જો ઠીક છે, મિત્રતા છે, ફૂઈનો દીકરો છે, બધું બરાબર, પણ પાછળ પાછળ થોડો કર્યા કરવાનો, એની વ્યવસ્થા કરી આપવાની હોય. આટલા માણસો છે આપણા મેં, આ તો આજ એની પાછળ જ કર્યા કરે. અર્જુન તે પાણી પીધું, અર્જુન તે ભોજન કર્યું, બીજી બધી રાણીઓ મસ્કરી કરતી, પણ રૂક્ષ્મણીજી જે પ્રેમથી વળીને આવેલા એ રૂક્ષ્મણીજીને ખ્યાલ આવ્યો કે મારો હરિ આમ કોઈની પાછળ ફરે નહીં સાહેબ, આ તો જગતનો બાપ છે. દુર્યોધન મળવા આવે તો દુર્યોધનને પણ એમ કહે કે અત્યારે હું આરામ કરું છું, પછી મળજે. અને હસ્તિનાપુરના રાજાએ 2 કલાક ફિલિંગ ભરવી પડે બહાર. એમાં એક દિવસ રૂક્ષ્મણીજી અર્જુનના ઉતારા આગળથી પસાર થયા. અંદરનું બારણું ખુલ્લું હતું, અંદરનું દ્રશ્ય જોઈને રૂક્ષ્મણી પણ આવાક થઈ. શું જોયું એને? સ્નાન કરીને અર્જુન આવેલો. એ વખતે તો મોટા મોટા કેસ રાખતા ને પુરુષો, એના લાંબા વાળ. અર્જુન પલંગમાં સૂતેલો, એના કેસ નીચે લટકતા હતા, પાણીમાં ભીંજાયેલા. ભગવાન ક્યાં બેઠા છે અને પોતાના કેસથી અર્જુનના એક એક કેસની લટને આમ સૂકવે અને પછી આંખે અડાડે, કાને અડાડે, આંખે અડાડે, કાને અડાડે, પછી બીજી લટ લે. આ દ્રશ્ય જોઈને રૂક્ષ્મણીજી વિચારવા પડી ગયા કે આ શું છે? આ બધી રાણીઓ મસ્કરી કરે છે, ખરી વાત છે, આવું તો જોઈએ પાગલ પણ હોય. આવ્યા રૂક્ષ્મણીજી, ભગવાને ઈશારો કર્યો, શાંતિ રાખજો, કેમ મારો ભક્ત સૂતો છે. પણ આ શું કરો છો? જાણવું છે તો કે લેવા કે અર્જુનના એક વાળની લટને સૂકવો, આંખે ને કાને અડાડો, એટલે તમને આપોઆપ સમજાઈ જશે કે આ હું શું કામ કરું છું. અને લીધી રૂક્ષ્મણીજીએ ભગવાનનો ખેસ લીધો. અર્જુન સુખ કુંભમાં છે, અર્જુન નિદ્રાધીન, આ બંને પતિ પત્ની નીચે બેઠા છે. રૂક્ષ્મણીજીએ અર્જુનના એક વાળની લટ લીધી, સૂકવી અને આંખે અડાડીને જ્યાં કાને અડાડે ત્યાં તો રૂક્ષ્મણીના નેત્રમાંથી આંસુ વહેવા માંડ્યા. સાહેબ, રૂક્ષ્મણીજી રડી પડ્યા. કેમ? અર્જુનના કેશમાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રૂક્ષ્મણીજી રો પડી. જેના જે જીવ ઊંઘમાં પણ એમ કહેતો હોય કે હે કૃષ્ણ હું તારે શરણે છું, હે ઠાકોરજી હું તારે શરણે છું, તો મારો હરિ આની પાછળ દોડે એમાં કઈ નવાય